નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટની ચૂંટણી સંબંધિત આ વિશેષ રજૂઆતમાં હું છું આપણી સાથે જાગૃતિ। સુરેન્દ્રનગરનો ખૂણે ખૂણો અમે ફરી રહ્યા છે અને અહીંની સ્થાનિક જનતાનો પ્રતિભાવ અમે મેળવી રહ્યા છે લોકસભા ચૂંટણી 2024ને લઈને। તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના વેપારી એસોસિએશનના જૈન વેપારી અગ્રણીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેઓનો શું પ્રતિભાવ મળી રહ્યો છે અને તેઓ શું ઈચ્છી રહ્યા છે આ કેન્દ્ર સરકારથી આ વખતની ચૂંટણી માટે તે આપણે જાણી લઈએ તેઓના પ્રતિભાવ। સૌથી પહેલા વેપારી એસોસિએશનના સાડી એસોસિએશનના પ્રમુખ આપણી સાથે જોડાયેલા છે। આપનું નામ? મારું નામ જામાભાઈ ગરિયા, સુરેન્દ્રનગર સાડી એસોસિએશનના પ્રેસિડેન્ટ છું। શું આશા અપેક્ષા, કારણ કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને પહેલાનો સમય, પહેલાની સરકાર અને આ સરકારમાં કેટલો તફાવત તમે જોઈ રહ્યા છો? જે અત્યારે ભાજપ સરકારની અંદર જે વિકાસના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે સારામાં સારા કામ અને સ્થાનિક સુરેન્દ્રનગર પ્રોપરમાં જેટલા 10 વર્ષની અંદર જે સારા કામ થયા છે, ઐતિહાસિક કામ થયા છે કે જે એક અહીંયા રિવરફ્રન્ટ બન્યો છે, બીજો એક ઓવરબ્રિજ બન્યો છે। સુરેન્દ્રનગરની અંદર આખા સુરેન્દ્રનગરમાં પાણીનું લાઇનનું નવું કનેક્શન બધાને ઘરે મળી ગયું છે। એલઈડી અત્યારે રોડ ઉપર જે ટ્યુબલાઇટ પહેલાં ચાલુ બંધ થાય એ હતી, અત્યારે એલઈડીની ફેસિલિટી થઈ ગઈ છે। એટલે ટૂંકમાં પાણીનો પ્રશ્ન એક પહેલો અમારો મોટો હતો, એ એટલો પ્રશ્ન હલ થઈ ગયો છે કે સુરેન્દ્રનગરમાંથી જ બધે પાણી સપ્લાય થાય એટલું સરસ છે અહીંયા પાણીનું કામ કે 12 મહિના અમારે ડેમ ભરેલો જ રહે છે અને પાણીની બહુ શાંતિ છે। જૈન સમાજની આપણે વાત કરીએ તો કેવા પ્રકારનો લાભ આ સરકાર તરફથી આપને મળ્યો છે? જૈન સમાજમાં આગળ એના ઉપર જે ઉમેદવારો હતા, જે જૈન અગ્રણીઓ હતા, એનાથી બહુ બેનિફિટો મળતા હતા। પણ અત્યારના સમયમાં અમને એવું લાગે છે કદાચ જૈન સમાજના અમુક અગ્રણીઓને બાયકોટ કરવામાં કદાચ આવ્યા હોય। એટલે જે સમયે ચૂંટણીલક્ષી જ્યારે નિર્ણયો લેતા હોય ત્યારે એ સમયે હકીકત એવી હોવી જોઈએ કે જૈન સમાજ એક એવો સમાજ છે કે દરેક જ્ઞાતિની સાથે જોડાય છે, દરેક જીવદયાના કાર્યો કરતો હોય છે અને દરેક સમાજ માટે કાર્યો કરતો હોય છે। એટલે જ્યારે આવી ચૂંટણીલક્ષી જ્યારે આવતી હોય છે ત્યારે હંમેશા હોદ્દેદારો એવી રીતે ચોઈસ કરવા જોઈએ કે જે દરેક સમાજના કાર્યો કરી શકે, એવી મારી માંગ છે। બરાબર છે। લોકસભા ચૂંટણી 2024 આ વખતે જ્યાં કેન્દ્ર સરકાર, મોદી સરકાર હેટ્રિક રચવાની વાત કરી રહ્યા છે, તમને શું લાગે છે, ભાજપ આવશે કે પછી કંઈ કહી ન શકાય? નહીં, ભાજપ જ આવશે। કયા કયા કાર્યોના કારણે જનતા ભાજપને વોટ આપશે? ભાજપ નરેન્દ્ર મોદીની હિસાબે વોટ આપશે। એટલે આ એક ચહેરો છે નરેન્દ્ર મોદીનો અને નરેન્દ્ર મોદીના ચહેરાને જ લોકો વોટ આપશે। આપનું શું મંતવ્ય? મોદી એ તો મુમકિન હે, મોદી છે એટલે ભાજપ આવશે। કેવા પ્રકારના ઔદ્યોગિક વિકાસની આપણે વાત કરીએ, સુરેન્દ્રનગરનો ઉદ્યોગ, સુરેન્દ્રનગરમાં ઔદ્યોગિક વિકાસના પાયાની આપણે વાત કરીએ, કેવો બેનિફિટ? પીએમઈજીપી યોજના છે, એ સિવાય ઇન્ડસ્ટ્રી માટે ઘણી બધી ડીઆઈસીની યોજનાઓ છે, જેના કારણે ઇન્ડસ્ટ્રી નવી સ્થપાતી જાય છે અને એ ફાયદો ભાજપ સરકારના તરફથી થયો છે। કોંગ્રેસમાં આવું કાંઈ જ હતું નહીં। ઇન્ડસ્ટ્રી સપાઈ છે એટલે કે એકમો ખુલી રહ્યા છે, નવા સ્ટાર્ટઅપ પણ બની રહ્યા છે, પરંતુ કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા જે બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવે છે એ કેટલો કારગર સાબિત થશે કોંગ્રેસ માટે? પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન યોજનાથી એ જ ફેક્ટરીમાં 22 જણા લોકલ માણસના કામ તો કરશે જ, તો જ એને લોન મળશે અને એ નવી ઇન્ડસ્ટ્રી સ્થપાતી હોય એમાં આ જ કારણે પબ્લિકને અત્યારે બેનિફિટ પણ છે અને કોંગ્રેસના જેટલા પણ આ બધા જે દાવા છે બધા પાયા વિહોણા છે, કારણ કે આનાથી ઘણા બધા એકમો અત્યારે ઓલરેડી રન કરી રહ્યા છે। બરાબર છે। તમારો શું કહેવું છે લોકસભા ચૂંટણી 2024ને લઈને? 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે તો ફાઇનલ છે કે ભાઈ મોદી સાહેબના હિસાબથી ભાજપ, સુરેન્દ્રનગરમાં તો ભાજપની સીટ કન્ફર્મ છે અને જે ઉમેદવાર છે એ પાયાના છે, એટલે એને કંઈ ચિંતા જેવું છે નહીં। બરાબર। એટલે તમે ચંદુભાઈ શિહોરાની વાત કરી રહ્યા છો કે જે પાયાનો માણસ છે, ખેતી કરે છે, ખેડૂત પુત્ર પણ છે અને બેદાગ ઉમેદવાર છે, સામે કોંગ્રેસના ઋત્વિક મકવાણા છે, કેવી ફાઇટ રહેશે? ફાઇટ તો એટલી બધી છે નહીં, જોવા જશો તો નિશ્ચિંતપણે એ રીતના જ છે કે ભાઈ અહીંથી ભાજપની સીટ કન્ફર્મ જાય છે। બરાબર છે। એટલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક છેલ્લા 2 ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે અને આ વખતે પણ એવો જ આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ ત્રીજી ટર્મ છે સુરેન્દ્રનગર માટે, ભાજપ માટે, કે જેમાં ભાજપની જીત નિશ્ચિત છે। તમને શું લાગી રહ્યું છે, જે પાયાના એકમો હોય, પાયાની માળખાગત સુવિધા હોય, શું એ છેલ્લા 10 વર્ષમાં ભાજપના સાંસદ અહીંયા હતા એ લોકોએ પૂરી કરી છે? વિકાસ થયો છે અને મોદીજીના હિસાબે 99% ચારેકોર બીજેપી જ આવી શક્યતા છે અમારા હિસાબે। બરાબર છે। ભાજપ જે પ્રચંડ પ્રચાર કરી રહ્યો છે, શું કોંગ્રેસ પ્રચારમાં લાગ્યું છે? તમને દેખાય છે કોંગ્રેસ ક્યાંય, કાં તો પછી વિપક્ષી ગઠબંધન? અત્યારે તો ચારેકોર બીજેપી જ દેખાઈ રહ્યું છે।
તમે જે માંગ કરી છે કે ઉમેદવારની જ્યારે પસંદગી કરવામાં આવે ત્યારે એ તમામે તમામ સમીકરણ જોવા જોઈએ છે, છતાં પણ જૈન સમુદાય છે એ ભાજપની સાથે છે. 51 શક્તિપીઠની આપણે વાત કરીએ, કાં તો પછી હિન્દુ ધર્મ, સનાતન ધર્મની આપણે વાત કરીએ, જૈન ધર્મનું પણ હવે તીર્થંકર યાત્રા સ્થળ હોય એનો પણ વિકાસ થઈ રહ્યો છે, શું કહેશો? મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારથી જ મારા સાહેબોની સાથે અને ઘણા સંસ્થાઓની સાથે સંકળાયેલા હતા, એટલે એમની ઉપર તો કોઈને કોઈ ડાઉટ છે જ નહીં. ક્યાંય પણ તમે જશો તો બીજેપી અત્યારે તમને ફર્સ્ટ, કોઈ પણ ગુજરાત આખા રાજ્યની અંદર તમે જશો તો બીજેપી આગળ જ દેખાશે. પણ એની અંદર ઉમેદવારની જ્યારે પસંદગી હોય ત્યારે એક જ વસ્તુ હોય કે થોડા એજ્યુકેટેડ હોય, થોડું લોકોની વચ્ચે લાગણી એની હોય, લોકોની વચ્ચે રહેતા હોય એવા વ્યક્તિ હોય, અથવા તમે કોઈ પણ શહેરમાંથી એને પસંદ કરો તો એ વ્યક્તિ એવી રીતે હોય કે જે દરેકના કાર્યો કરી શકે. એવી મારી માંગ છે કે ભાઈ હંમેશા ઉમેદવારની પસંદગી હોય છે એ લોકોની વચ્ચે રહેતા હોય એવા વ્યક્તિની હોય તો ભાજપ સરકાર માટે અને અનેક જ્ઞાતિઓ માટે અને જે પણ ચૂંટણી લક્ષ્યો છે એની માટે ખૂબ સારું પડે. બરાબર છે. તારંગાનો આપણે પ્રોજેક્ટ જોઈ લઈએ, તારંગાના પ્રોજેક્ટની સાથોસાથ આપણે શેત્રુંજય પર્વત જોઈ લઈએ કે જેનો વિકાસ થઈ રહ્યો છે, એના માટે શું કહેશો? શેત્રુંજયમાં અમારે ઘણી બધી લડત ચાલતી હતી, જે કંઈ હતું બધા પ્રશ્નના સોલ્યુશન આવી ગયા. એ સિવાય તારંગાથી આબુ સુધીનું જે આપણને ફ્રિકવન્સી આપી છે એ અત્યારે જૈન સમાજ માટે બહુ જ સારી છે, કારણ કે જો તારંગાથી આબુ જવું હોય તો બહુ બધી જગ્યાએ ફ્રિકવન્ટલી બસીસ કે કાંઈ બદલાવવું પડતું હતું. એની બદલે આ સરકારમાં આપણને સીધું મળ્યું છે અને જે સમાજ માટે બહુ જ ફાયદાકારક છે. સાડી એસોસિએશન તમે પ્રમુખ છો અને અહીં પણ તમે પ્રમુખ જ દેખાઈ રહ્યા છો. એક પ્રમુખ તરીકે સમગ્ર સુરેન્દ્રનગરની જનતા, ગુજરાતની જનતા, દેશની જનતાને મતદાન માટેની આપની અપીલ? અહીંયા છે ને ખાસ કરીને તો અપીલ કરવામાં તો અમે ન કહી તો પબ્લિક મોદીને જ માનવા વાળો ભાજપનો ગઢ છે અમારે, પણ એક મારે સરકારને એવી મારી અપીલ છે અને અમારા વેપારીઓની બધાની ઈચ્છા એવી છે કે અહીંયા કોટન હબ બને. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે કપાસ ઉત્પાદન થાય છે અને આની પહેલાં અમારે પાટીલ સાહેબ અહીંયા આવ્યા ત્યારે અમને વાત થઈ હતી અમારા એસોસિએશન સાથે, ત્યારે અમને કીધું હતું એક નવસારીમાં આવશે અને બીજો અમારો જિલ્લો પસંદ કર્યો છે. તો અહીંયા એ આવે તો રોજગાર વધશે, પાણીની અહીંયા ફૂલ ફેસિલિટી, ફૂલ સગવડતા છે. એના હિસાબે જો અહીંયા એક કોટન હબ બને ને તો આખા જિલ્લાને ફાયદો થાય અને આજુબાજુમાં રોજગારે વધે એવું છે. એનાથી ખેડૂતોને પણ સીધો ફાયદો થશે, કારણ કે ખેતરમાં કપાસ થશે, એ કપાસને લઈને પણ વેપાર વધશે, રોજગારી પણ વધશે. હવે અપીલ થઈ જાય. અપીલ તો મારે તો એક જ કહેવું કે બધા કોઈ અમારા વેપારી તો તન મન ધનથી ભાજપ સાથે જોડાયેલા છે અને અમારે એવી અપીલ છે કે કોઈ પણ વેપારી હોય મતદાન કરવામાં બાકી ન રહે અને સ્વયંભૂ સવારે ટાઢા છાંયે જ બધા મતદાન કરે. બપોરે તો તડકો હોય એટલે બપોરે પહેલા તો મતદાન થઈ જાય. 60-70% એવી મારી અપેક્ષા છે બધા વેપારીઓ સાથે. સાચી વાત છે. 7 મેના રોજ ગુજરાતમાં ઇલેક્શન છે ને ગુજરાતમાં જાહેર રજા કરી દેવામાં આવી છે. તમે કેટલા વાગે જવાના છો તમારો વોટ આપવા માટે? 10 વાગે. 10 વાગે સમય પણ નક્કી થઈ ચૂક્યો છે, કારણ કે લોકસભા ચૂંટણી છે અને આ જૈન સમુદાય અને આ જૈન અગ્રણીઓ છે કે જેઓ ઈચ્છી રહ્યા છે કે અમારો વોટ ભાજપની સાથે છે જ અને અમે ભાજપને જીતાડવા માટે સક્ષમ પણ છીએ. એટલે સૌ કોઈને અપીલ પણ કરવામાં આવી છે કે મતદાન અચૂકપણે કરવું જોઈએ. તો ચૂંટણી સંબંધિત આવી જ મહત્વની વાતો, મહત્વના સમાચાર સૌથી પહેલા, સૌથી સચોટ, સૌથી ઝડપી ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર. તો આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી માટે, તમારી સાથે.